લાખણપોર ગામે પોસ્ટ વિભાગમાં લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરનાર ઈસમની પોલીસે ધરપકડ કરી છે। પોસ્ટમાં ભરનાર લાખો રૂપિયા ગ્રાહકોના ખાતામાં નહીં ભરી બનાવટી ખાતા બુક બનાવી ગ્રાહકોને એન્ટ્રી પાડી હતી। મોબાઈલ નંબર પણ બદલી ખાતા બંધ કરી પૈસા ઉપાડી લીધા હતા। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના લાખણપોરના પોસ્ટ માસ્તરે એનઆરઆઈ અને આદિવાસીઓના ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી। પોસ્ટ માસ્તરે એનઆરઆઈના ખાતામાં પોતાનો નંબર નાખી ઓટીપીના માધ્યમથી રૂપિયાની બીજાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। એનઆરઆઈ તો ઠીક, પણ આદિવાસીઓના અલગ અલગ સ્કીમો બચત ખાતાઓ ખાલી કરી નાખતા માથે હાથ મૂકવાનો વારો આવ્યો હતો। એનઆરઆઈ તેમજ અન્ય ગરીબ આદિવાસીઓના ખાતામાંથી કરોડો રૂપિયાની બારોબાર ઉચાપત કરી પોસ્ટ માસ્તર લોકોની મહેનતની કમાણી પચાવી પાડી હતી, જે બાબતે પલસાણા પોલીસમાં ફરિયાદ થઈ હતી। પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 7/3/2025ના રોજ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બારડોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીનાઓએ એક ફરિયાદ આપેલ કે જેમાં તેમની અંદરની લાખણપુર અને પુણી ગામની પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિકગીરી ગોસ્વામીનાઓએ દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની 37,58,000 જેવી રકમની ઉચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે। ગેરરીતિ કરવાનો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા, એ પૈસા એમના સગાવાલાના ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા। બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા, જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે। મારું નામ સંજયભાઈ ગોપાલભાઈ રાઠોડ, હું ગામ લાખણપોરમાં રહું છું અને અમારે પોસ્ટનું કૌભાંડ થયેલું છે એના માટે અમે અહીંયા આવ્યા છે। તમારે કૌભાંડમાં શું થયું અને કેટલું થયેલું છે? હવે અમારા કૌભાંડમાં એવું થયું કે અમે ફિક્સમાં 50,000 રૂપિયા મૂકેલા હતા 20/8/2024। એમાં પછી ગામનાને બધાને ખબર પડી કે પૈસા જતા રહેલા છે, એવી રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા હતા। કેટલા? તે તો 15,000 છે તેમાં। હવે તમારા ગામમાં કેટલા જણા સાથે થયેલું છે? હવે એમ જોવા જાય તો આખું ગામ જ બધું સંડોવાયેલું છે આમાં। એટલે આજે પોલીસમાં શું કરવા આવ્યા? હવે અમને બોલાવ્યા છે